મહેસાણામાં 51 જાતના અલગ અલગ પફ ખાવા હોય તો એક જ જગ્યા છે આપણે નડિયાદ પફવાળા. આપણે છે અલગ અલગ પફ મંગાવ્યા છે. એક તો અહીંયાના સ્પેશિયલ બટર શિવ સિંગવાળા છે. આની અંદર પૂરેપૂરું લોડેડ સિંગ અને સેવ નાખેલી છે. અંદર બટેકાનો મસાલો પણ છે, બટર પણ છે. આ આપણો તંદૂરીવાળો છે, શેઝવાન છે, આ પનીર પંજાબી છે અને એના પછી આપણો ચીઝ સ્પ્રેડ છે. નડિયાદથી કોઈ આવ્યું હોય, નાસ્તો કરવો છે, ભાઈ તમારા ગામનું શહેરનું ફૂડ ખાવું છે તો ત્યાં તો ફૂડમાં વધારે પડતું આપણે પફ ચાલે છે. તો પફ તમને મહેસાણાની અંદર આ જગ્યા ઉપર તમને ખાસ મળી જશે. હેલો ફૂડ પબ્લિક, કેમ છો? નવા એપિસોડમાં આપ સૌનું બધાનું સ્વાગત છે. મહેસાણાની અંદર સિરીઝની અંદર ઘણું બધું વિડીયો હવે તમારા માટે લઈ આવવાનો છું. તો હવે જે નવી નવી જગ્યાઓ ખુલી છે એના માટે સ્પેશિયલ વિડીયો છે. આપણે મહેસાણામાં નોર્મલ રેગ્યુલર પફ આપણે ત્રિકોણવાળા ખાધા છે, એ 1-2 જાતના ફ્લેવરના કદાચ કોઈક જગ્યાએ મળતા હોય. તો હવે 51 જાતના અલગ અલગ પફ તમારે ટ્રાય કરવા છે. તો નડિયાદ પફવાળા આપણા મહેસાણામાં સ્ટાર્ટ થઈ ગયા છે. લોકેશન સમજાવી દઉં, મોઢેરા ચોકડી છે, બીકે જવાનો રોડ છે, એ થોડું છે આગળ આવશો નડિયાદ પફવાળા તમને જોવા મળી જશે. એક પીપળો યાદ રાખો, પીપળાની બાજુમાં જ છે એટલે જલ્દી મળી જશે. પાછળ બસ સ્ટેન્ડ છે, જેને બસ સ્ટેન્ડથી તમારે કંઈક આવવું હોય તો ફટાફટ અહીંયાથી પણ આવી શકાય છે. જો નડિયાદ ધ લાઈવ પફવાળા છે અને નડિયાદના 51 જાતના અલગ અલગ પફ, પ્લસ અહીંયા આવીએ એટલે તરત ક્રાઉડ તો ફૂલ ભરેલું જ હોય છે. અમારા આપણે વિરમલભાઈ, અમારો નંબર લાગશે ને? અમને પૂછવું પડે કેમ કે લાઈન લાગેલી હોય છે. તો હવે સીધા આપણે કિચનમાં જઈએ અને કિચનમાં પફ આ બને કઈ રીતે લાઈવ ગરમા ગરમ એ જોઈ લઈએ. તો વિરમભાઈ, હવે બહાર જે આપણે લાઈવ પફ બધા ખાય છે, જમે છે, તો હવે એ અંદર કિચનમાં કેવી રીતે બને છે એ બતાવશો મને? હા, 100% બતાવીશું. ઓકે, તો હવે આપણે અહીંયા મશીન કેવી રીતે કામ કરે છે, પફ ક્યાંથી આવે છે, આપણે જાતે બનાવીએ છીએ કે શું હોય છે, મને ખાલી સમજાવી દો. હવે આમાં કેવું, આપણે લાઈવ પફ જ બનાવીએ છીએ. આપણે પોતાનું ગોડાઉન છે, મેન્યુફેક્ચરિંગ પોતાનું જ આપણું, બધી બ્રાન્ચ છે આપણા, ત્યાંથી જ માલ જાય છે. હા, એટલે આપણે કોઈ તૈયાર લઈને આવતા નથી. તૈયાર પફ લાઈવ જ. એટલે આપણા ગોડાઉનમાંથી જે સીટ તૈયાર થઈને એના ઉપર આપણે બટેકાનો મસાલો જે આપણે બનાવેલો હોય એ તૈયાર થઈને ટ્રે થઈ અહીંયા આવી જાય. એ ટ્રે તૈયાર થયા પછી આ શું એનું ઉપર શું પાણી શેનું છાંટીએ છીએ આપણે? પાણીના માટે સોટામાં પફ એકદમ સોફ્ટ થાય અને અંદર સોટે નહીં મશીનમાં, એના માટે. હવે આ જે પફ છે તૈયાર થયેલા ટ્રે સીધી આપણે હવે આપણું ઓવન છે આખું મોટું, બરાબર છે, એ ઓવનની અંદર આપણે એની અંદર રાખવામાં આવે છે. આની અંદર કેટલો ટાઈમ આપણે આની અંદર પફ રહેશે? ટોટલ 30 મિનિટ રાખવામાં આવે છે. 30 મિનિટ? હા, એટલે 30 મિનિટમાં પફ આપણા તૈયાર થઈ જાય, રેડી થઈ જાય. તો આ આપણું આવડું મોટું ઓવન છે એમ ને? બરાબર. તો હવે એની અંદર આપણે આ રીતેના પફ તૈયાર થઈને આજે ટ્રેની અંદર જો ગરમા ગરમ આખું તૈયાર થયેલા છે. તો હવે આ પફ તૈયાર થઈ જાય એટલે સીધા અહીંયા જેમ જેમ ઓર્ડર આવે લેતા જવા. ઓર્ડર આવીને બનાવી જઈએ. એટલે એવું નહીં કે પડી રાખવાના? પડી નહીં રાખવાના. બરાબર. આ ખાલી થાય ટ્રે તો બીજી ટ્રે અંદર લાગી જ જાય. ખાલી એટલે લાગી દે. બરાબર છે. તો વિરમભાઈ, હવે આપણે પ્રોસેસ શું રહેશે આપણે અલગ અલગ ફ્લેવર બનાવવા માટે? પ્રોસેસમાં તમારે પંજાબી પફની અંદર પંજાબી સોસ નાખવાનું. હા હા. પછી લોકો સૌથી વધારે પંજાબી પનીરના બધા ખાતા હોય. અચ્છા. અને પછી આ આલુ મસાલા વાળા તો નોર્મલ રેગ્યુલર તો આપણી પાસે છે જ. રેગ્યુલર તો મળી જ રહે. પણ સૌથી વધારે તમારા મહેસાણાની અંદર પફ તમે પહેલા નવા સ્ટાર્ટ કર્યા છે, બરાબર છે, પણ સૌથી વધારે તમારા સેવ અને સિંગ વાળા પફ બહુ વધારે લોકો ખાય છે. સેવ સિંગ બટર પફ આપણે અંદર લાઈવ કાઢી અને પછી એકદમ મસાલો સ્પ્રેડ કરી દઈએ, કોર્નર સુધી પહોંચી જાય. કોર્નર સુધી પહોંચી જાય. એમાં અલગ અલગ બધી આઈટમ જે 51 પ્રકારના પફ બનાવીએ છીએ આપણે. રેગ્યુલર તો આપણે એની ટાઈમ મળી જ રહે, પણ 51 જાતના પફ એમાં અલગ અલગ જે રીતે કસ્ટમર માગે એ રીતે આપીએ છીએ. શેઝવાન, સેવ સિંગ પનીર, બટર, આ બધા ચીઝ સ્પ્રેડ, સ્પેશિયલ ચીઝ, પફ વાળા સ્પેશિયલ, આ બધા આપણે એ રીતે આપીએ છીએ કસ્ટમરને. હવે આપણે પહેલો પફ કયો બનાવવાના છીએ આપણે? આ શેઝવાન પફ. આ શેઝવાન પફ તૈયાર થશે. હા, ઓકે. એટલે આ ફ્લેવર આપણે એક્સ્ટ્રા ઉપર એડ કરી દેવાનું રહેશે. થઈ જાય ઉપર. પછી બીજો પફ આપણે તંદૂરી પફ. આ આપણો તંદૂરી પફ છે, બરાબર. તો હવે આપણે આ કઈ બની રહ્યું છે? આ પંજાબી પનીર પફ બની રહ્યું છે, કે આ બી વધારે ચાલતો હોય. અચ્છા, પંજાબી પનીર પફ. હા, પંજાબી પનીર. બરાબર. આપણો પનીર આપણે ગ્રેટર જ કરી નાખો ને એમ ને? હા. તો હવે આપણે કયું પફ બનાવવાના છે? આ ચીઝ સ્પ્રેડ પફ છે. ચીઝ સ્પ્રેડ પફ છે, બરાબર. એટલે આપણે લિક્વિડ ચીઝ આપણે વાપરતા હોય ચેરી છે. ઓકે. તો નોર્મલ ચીઝ આપણે આની અંદર નથી આવતું? નોર્મલ ચીઝ આવે. નોર્મલ ચીઝ પણ આપણી પાસે બીજા પફની અંદર એડ થશે. હા, બીજા પફની. તો હવે આપણે કયું બનાવવાના છીએ? સેવ સિંગ બટર. આ સેવ સિંગ બટર થઈ ગયું. ઓકે. અને આપણે અમૂલ જ વસ્તુ વાપરવાની ને? હા, બધી ટોટલ પ્રોડક્ટ અમૂલ. ઓકે. એની અંદર આપણી આ રતલામી સેવ હોય છે આપણી? હા, આપણી સેવ સ્પેશિયલ સેવ આપણી. અચ્છા, સ્પેશિયલ સેવ, સ્પેશિયલ સિંગ. સ્પેશિયલ સિંગ આવી ગઈ. ઓકે. અને ફૂલ લોડેડ. ફૂલ લોડેડ. જો ભાઈ, આપણે ગરમા ગરમ લાઈવ પફ તો જેટલા હતા
એ 5 ફ્લેવર મસ્ત મજાની કરાવી નાખી છે. અહીંયા જે જગ્યા છે આપણું બસ સ્ટેન્ડ છે પાછળ. મહેસાણામાં કોઈ પણ જગ્યાએ જવું હોય તો બસ સ્ટેન્ડની પાછળના આ બાજુના રોડ ઉપર તમે આવો એટલે તમને નડિયાદ પફવાળા દેખાઈ જાય. ક્યાંક તમારી બસનો રેસ્ટ 5 થી 10 મિનિટ પ્લસ વધારે હોય તો બસના કંડક્ટરને કહીને તમારે પફ પેક કરાવી નાખશો અને મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપી દઉં એ તમે પાર્સલ તૈયાર થઈ જાય એટલે તમારે લઈ જવું તો લઈ જઈ શકાશે. એવી તમારી વ્યવસ્થા પણ કરાવી નાખીશ. આપણે છે ને અલગ અલગ પફ મંગાવ્યા છે. એક તો અહીંયાના સ્પેશિયલ બટર શિવસિંગવાળા છે. પછી આપણા આ કયા પફ છે? આ આપણો તંદૂરીવાળો છે. પછી એક આ શેઝવાન છે. એના પછી આપણો આ પનીર પંજાબી છે. અને એના પછી આપણો ચીઝ સ્પ્રેડ છે. એટલે આપણું લિક્વિડ ચીઝની અંદર પફ છે. આ 5 પ્રકારના પફ મેં જે અહીંયા સૌથી વધારે ચાલે છે લોકોની કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે લઈ રહ્યા છે. મહેસાણાના અલગ અલગ વિડીયો તમારા માટે બનાવવાના છે. ચલો ફટાફટ પહેલાં તો મને સેવ સિંગવાળા પફ છે એ હું ટ્રાય કરું. આની અંદર પૂરેપૂરું લોડેડ સિંગ અને સેવ નાખેલી છે. અંદર બટેકાનો મસાલો પણ છે, બટર પણ છે. તો ચલો હવે આપણે આને ટ્રાય કરીએ. બટેકાનો મસાલો છે ને સ્પાઇસીનેસમાં છે. સૌથી વધારે સારામાં સારી ક્વોલિટીની અંદર જો વાત કરું ને, જે આપણે પફ ઘણી વખત ખાતા હોય છે તો દાઢ ઉપર તમને એની જે ચિકાસ હોય કે એવું વસ્તુ કહેતા હોય ને એ ચોંટી જતી હોય છે. અહીંયા તમને એ વસ્તુનો પ્રોબ્લેમ નહીં નડે. સેકન્ડ વસ્તુ કે આ જે ક્રિસ્પીનેસ છે ને એટલું ક્રન્ચીનેસ છે, ખાવાની એટલી મજા આવે ને, સોફ્ટ છે, મજા આવે. જેમને પણ સેવ સિંગ વધારે ભાવતું હોય તો મસ્ટ રિકમેન્ડેડ છે, એ ખાસ ટ્રાય કરજો. સેકન્ડ નંબરનો પફ આપણો ચીઝ સ્પ્રેડ છે એ ટ્રાય કરીએ. જેને લિક્વિડ ચીઝની અંદર પફ ટ્રાય કરવો છે તો એ લઈ શકાય છે. પછી આપણું આ પંજાબી પનીર પફ છે એ ટ્રાય કરીએ. આ લોડેડ પ્લસ પંજાબી ફ્લેવર, પનીરનો સ્વાદ, આ બધુંનું પ્રોપર કોમ્બિનેશન થશે એ પણ તમે લઈ શકો છો. પછી સેકન્ડમાં જી એટલે આપણો આ ચોથા નંબરનો પફ છે એ જોઈએ. આ શેઝવાનવાળો છે, જેને તીખાસમાં ખાવું છે તો આ લઈ શકો. બટેકાનો મસાલો તો છે જ ઓલરેડી. શેઝવાન સોસ સ્પ્રેડ કરેલો છે એટલે એની જે શેઝવાનની ફ્લેવર છે તીખાસવાળી અને સ્મોકીનેસવાળી એ તમને આ પફની અંદર જોવા મળશે. હવે આપણું આ તંદૂરી પફ છે. પફની અંદર વેરાયટીમાં તો બહુ બધી છે આપણી પાસે. 51 જાતના અલગ અલગ પફ છે. તમે કદાચ અહીંયા આવો છો તો આમના 6 પફ તો ખાસ રિકમેન્ડેડ છે. એમને એક તો રેગ્યુલર પફ છે જે આલુ મસાલાવાળા કહીએ છીએ આપણે. એક સેવ સિંગ ટ્રાય કરજો. પછી તમારે ટ્રાય કર્યું હોય ચીઝ સ્પ્રેડ છે એ ટ્રાય કરી શકો. નોર્મલ ચીઝવાળું પણ લઈ શકો છો. પછી આપણે એક તંદૂરી લઈ શકશો. શેઝવાન સારો છે અને પંજાબી સારો છે. બીજા મંગાવશો તો ભાવશે જ તમને, પણ આ જે પફ તમે લાવશો તો તમને વધારે મજા આવશે. એને ક્રિસ્પીનેસથી લઈને તમને નિરાશ નહીં કરવા દે. ખૂબ જ મજા આવી ગઈ છે. પાછળ તમે કસ્ટમરનું લાઇનિંગ તમે જોઈ શકો છો. લાઇન પૂરેપૂરી ચાલુ રહેતી હોય છે. સવારથી ચાલુ થઈ જતા હોય છે. રાત્રે 9-10 વાગ્યા સુધી અહીંયા ખુલ્લું હોય છે. પ્રાઇસની વાત કરીએ તો 20 રૂપિયાથી પફ સ્ટાર્ટ થઈ જતા હોય છે અને 70 રૂપિયા સમથિંગ એની આજુ મેક્સિમમ પ્રાઇસ છે. આવો, મોસ્ટ વેલકમ છે. આવા નવા વિડીયો સાથે ફરીથી મહેસાણાના એપિસોડ ધીરે ધીરે સ્ટાર્ટ કરી રહ્યા છે. ચલો ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.